ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 4 કે જેનું નામ છે અવર હેલ્પર્સ. તો મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 1 થી 3 કમ્પ્લીટ કર્યા હતા. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જ તે પ્રશ્ન 4થી શરૂ કરશું. બરાબર, તો જુઓ, તમને સ્ક્રીન ઉપર પેજ નંબર 18 દેખાય છે. પેજ નંબર 18 ઉપર પ્રશ્ન 4 છે. તેની સૂચના છે, વાક્યો વાંચો અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વ્યાવસાયિકોના નામ લખો. તો જુઓ, બોક્સની અંદર તમને શબ્દ આપેલા છે. તો તે શબ્દ આ રીતના છે. પહેલું છે ટીચર એટલે શિક્ષક, બીજું પોસ્ટમેન એટલે કે ટપાલી, ત્રીજું પોલીસમેન એટલે પોલીસ, ત્રીજું છે ફાર્મર એટલે ખેડૂત, ચોથું છે ફાર્મર. ત્યારબાદ આવે છે ડૉક્ટર એટલે ડૉક્ટર, ટેલર એટલે દરજી, બાર્બર એટલે વાણંદ, કાર્પેન્ટર એટલે સુથાર, કોબલર એટલે મોચી, પોટર એટલે કુંભાર, પાયલટ એટલે પાયલટ અથવા તો જે વિમાન ચગાવે એ વિમાન ચલાવતા હોય ને એને પાયલટ કહેવાય. બરાબર. ત્યારબાદ છે નર્સ એટલે કે પરિચારિકા અથવા તો નર્સ, ડ્રાઈવર એટલે ડ્રાઈવર અથવા તો વાહન ચાલક, અને મેસન એટલે કડિયો. હવે આમાં કઈ રીતનું છે આ પ્રશ્નની અંદર કે આપણે ગુજરાતીમાં અને પર્યાવરણમાં મને ઓળખી મારું નામ એવો પ્રશ્ન આવે છે, એ જ રીતનો આ પ્રશ્ન છે. તો આપણે સામાન્ય રીતે કહીએ તો આ એવો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં તમારે મને ઓળખી મારું નામ એ સૂચનાનો જ અમલ કરવાનો છે. તો ચાલો, પહેલું છે આઈ પ્લાવ ધ ફિલ્ડ. પ્લાવ એટલે ખેડવું અને ફિલ્ડ એટલે ખેતર. હું ખેતર ખેડું છું. તો ખેતર કોણ ખેડે? ખેડૂત. બરાબર ને? તો ખેડૂતને ઇંગ્લિશમાં કહેવાય ફાર્મર. તો સામે જે ખાલી જગ્યા છે ત્યાં આપણે ફાર્મરનો સ્પેલિંગ લખીએ. તો લખો ચાલો, FARMER, ફાર્મર એટલે ખેડૂત. તમને સ્ક્રીન ઉપર જે રીતે દેખાય છે એ રીતે જ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર સાથે સાથે લખતા જવાનું છે. પછી બીજું છે આઈ ટીચ સ્ટુડન્ટ્સ. ટીચ એટલે ભણાવવું અને સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. હું વિદ્યાર્થીઓને ભણાવું છું. તો વિદ્યાર્થીઓને કોણ ભણાવે? તો કે શિક્ષક. તો શિક્ષકને ઇંગ્લિશમાં કહેવાય ટીચર. તો આપણે લખશું TEACHER. પછી ત્રીજું છે આઈ કટ હેર. કટ એટલે કાપવું અને હેર એટલે વાળ. તો વાળ કોણ કાપે ભાઈ? વાળંદ અથવા તો હજામ. તો ઇંગ્લિશમાં કહેવાય બાર્બર. તો આપણે બાજુમાં બાર્બરનો સ્પેલિંગ લખશું BARBER. ત્યારબાદ આવે છે ચોથું આઈ ડિલિવર લેટર્સ. ડિલિવર એટલે વહેંચવું અને લેટર્સ એટલે પત્રો. હું પત્રો વહેંચું છું. તો પત્રો કોણ વહેંચે ભાઈ? તો કે ટપાલી. ટપાલીને ઇંગ્લિશમાં કહેવાય પોસ્ટમેન. તો આપણે જવાબમાં લખશું સામેની બાજુમાં જે ખાલી જગ્યા છે તેની અંદર POSTMAN. પછી પાંચમું છે આઈ મેક પોટ્સ. પોટ એટલે માટલા. બરાબર ને? હું માટલા બનાવું છું. મેક એટલે બનાવવું થાય. તો માટલા કોણ બનાવે ભાઈ? તો કે કુંભાર. તો કુંભારને ઇંગ્લિશમાં કહેવાય પોટર. તો આપણે લખશું POTTER. પછી છઠ્ઠું છે આઈ ફ્લાય એન એરપ્લેન. એરપ્લેન એટલે વિમાન. ફ્લાય એટલે ઉડાડવું. હું વિમાન ઉડાડું છું. તો વિમાન કોણ ઉડાડે ભાઈ? તો કે પાયલોટ. તો આપણે જવાબમાં લખશું PILOT. પછી સાતમું છે આઈ સ્ટીચ ક્લોથિસ. સ્ટીચ એટલે સીવવું અને ક્લોથ્સ એટલે કપડાં. હું કપડાં સીવું છું. તો કપડાં કોણ સીવે? દરજી સીવે ને? તો આપણે દરજીને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? તો કે ટેલર. તો જવાબમાં લખશું TAILOR. પછી આઠમું છે આઈ લુક આફ્ટર ધ સિક પીપલ. લુક આફ્ટર એટલે ધ્યાન રાખવું. હું માંદા લોકોનું ધ્યાન રાખું છું. લુક આફ્ટર એટલે ધ્યાન રાખવું. સિક એટલે માંદા અને પીપલ એટલે લોકો. તો માંદા લોકોનું ધ્યાન કોણ રાખે? તો કે નર્સ અથવા તો પરિચારિકા. તો તેના જવાબમાં આપણે નર્સ લખશું. તો નર્સનો સ્પેલિંગ થશે NURSE. પછી નવમું છે આઈ લે બ્રિક્સ. લે એટલે ગોઠવવું અને બ્રિક્સ એટલે ઈંટો. હું ઈંટો ગોઠવું છું. તો ઈંટનું જે કંઈ કામ કરતા હોય એને શું કહેવાય? તો કે કડિયો કહેવાય. બરાબર ને? તો કડિયાને ઇંગ્લિશમાં કહેવાય મેસન. તો જવાબમાં લખશું MASON. મેસન. મેસન એટલે કડિયો. પછી 10મું છે આઈ ડ્રાઈવ અ બસ.
હું બસ ચલાવું છું. તો બસ કોણ ચલાવે? બસ અથવા તો કોઈ પણ વાહન કોણ ચલાવતું હોય? તો કે ડ્રાઈવર ચલાવતું હોય. કોઈ વાહન ચલાવતા હોય એને ડ્રાઈવર કહેવાય. તો આપણે જવાબમાં લખશું ડ્રાઈવર, DRIVER. પછી 11મું છે આઈ કેચ થીવ્સ. થીવ્સ એટલે ચોર અને કેચ એટલે પકડવું. હું ચોરોને પકડું છું. તો ચોરને કોણ પકડે ભાઈ? આજુબાજુમાં ચોરી થઈ હોય અથવા તો કાંઈ પણ મારામારી કે એવી તોફાન થયું હોય તો આપણે કોને ઇન્ફોર્મ કરીએ? તો કે પોલીસને કરીએ ને, બરાબર? તો ચોરને કોણ પકડે? તો કે પોલીસ. તો જવાબમાં આવશે પોલીસમેન. તો લખો ચાલો, POLICEMAN. પછી 12મું છે આઈ મેન્ડ શૂઝ. હું શૂઝ એટલે પગરખા અને મેન્ડ એટલે સમા કરું. હું પગરખા સમા કરું છું. તો આપણે ચપ્પલ, બૂટ કે કંઈ તૂટી ગયું હોય તો આપણે મોચી પાસે સમા કરાવવા જઈએ ને, તો મોચીને ઇંગ્લિશમાં કહેવાય કોબલર. તો આઈ મેન્ડ શૂઝ, હું પગરખા સમા કરું છું, એના જવાબમાં આવશે કોબલર. તો ચાલો, સામે ખાલી જગ્યા છે ત્યાં લખી નાખો જોઈએ COBBLER, કોબલર એટલે મોચી. પછી 13મું છે આઈ ગીવ મેડિસિન્સ ટુ ધ સિક પીપલ. હું માંદા લોકોને દવા આપું છું. તો આપણે માંદા પડીએ, આપણને કંઈ થતું હોય તો આપણે કોને બતાવવા જઈએ? ડૉક્ટરને બતાવવા જઈએ ને. ડૉક્ટરને બતાવવા જઈએ એટલે ડૉક્ટર આપણને દવા આપે. તો જવાબમાં આવશે ડૉક્ટર. મિત્રો, આ જવાબ છે એની અંદર તમને 2 લીટી આપેલી છે, એટલે તમારે કોઈ પણ એક લીટી ખાલી રાખશો તો જ તે જે પ્રશ્ન છે એનો જવાબ સામે આવશે. મેં જ્યાં ડૉક્ટરનો સ્પેલિંગ લખ્યો છે ત્યાં તમે લખી શકો છો, અથવા તો જ્યાં મેં લીટો કર્યો છે ત્યાં પણ તમે ડૉક્ટરનો સ્પેલિંગ લખી શકો છો. કાં તો તમારે મેં લખ્યું છે એ લીટી ખાલી રાખવાની, અથવા તો મેં જે લીટી ખાલી રાખી છે એ લીટી ખાલી રાખવાની. પણ એક લીટી તમારે ખાલી રાખવી પડશે. જે ખાલી લીટી રાખો તેની અંદર લીટો કરી નાખવાનો, જે રીતે મેં કરેલો છે એ રીતે. પછી 14મું છે આઈ મેક ફર્નિચર. ફર્નિચર કોણ બનાવે? તો કે કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે કાર્પેન્ટર કોને કહેવાય? બોલો જોઈએ. સુથારને. સુથારને કાર્પેન્ટર કહેવાય. મેક એટલે બનાવવું અને ફર્નિચર એટલે ફર્નિચર. હું ફર્નિચર બનાવું છું. ફર્નિચર કોણ બનાવે? લાકડાનું ફર્નિચર હોય એ કોણ બનાવે? સુથાર બનાવે ને. તો આપણે જવાબમાં લખશું CARPENTER. બરાબર મિત્રો? આ હતો આપણો ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન અહીંયા પૂરો કરી અને હવે આપણે તેની નીચે તે વુ અને વોટની જે સમજૂતી આપી છે એ પણ ફરીવાર આપણે જોવાની છે. પ્રથમ સત્રમાં પણ આ વસ્તુ મેં તમને સમજાવેલી જ છે, પણ હવે આપણે પાછું અત્યારે પણ આ શીખવાનું છે, એટલે એ આપણે સમજીએ. તો ચાલો હવે આપણે એ પણ સમજવાનું શરૂ કરીએ. તો જુઓ મિત્રો, આ પેજ નંબર 18 છે કે જેની ઉપર હમણાં જ આપણે પ્રશ્ન નંબર 4 કર્યો. તેની નીચે તે પ્રશ્ન નંબર 4 પૂરો થાય છે તેની પછી વુ અને વોટની સમજૂતી આપેલી છે. આપણે પહેલા સત્રમાં પણ આ સમજૂતી શીખી જ ગયા છે, મેં તમને અગાઉ જણાવ્યું એમ, પણ ફરી પાછું આપણે તેનું પુનરાવર્તન કરીએ. તો પહેલું છે WHO. વુ એટલે કોણ? કોઈ વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે વુ વડે પ્રશ્ન પૂછાય છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિનું નામ જાણવું હોય ને ત્યારે આપણે વુ વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને તે વ્યક્તિના નામની જાણકારી મળે. જુઓ, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, તમને ઉદાહરણ તરીકે આપેલું છે વુ ઇઝ શી અથવા તો હી. તો તેઓ કોણ છે? એટલે તમને કોઈ વ્યક્તિ બતાવીને પ્રશ્ન પૂછે કે તેઓ કોણ છે, એટલે જે વ્યક્તિ આપણી સામે હોય તેનું નામ લઈ અને આપણે કહી શકીએ કે શી ઇઝ, કોઈ પણ નામ હોય, શી ઇઝ મિતા, શી ઇઝ સીતા, કોઈ પણ, અથવા તો કોઈ પુરુષ હોય તો એના માટે આપણે હી વાપરીએ છીએ. તો એનો જવાબ એ રીતે આવી શકે કે હી ઇઝ રામ, હી ઇઝ રાકેશ, એ રીતે. બરાબર? પછી છે બીજું WHAT. વોટ એટલે શું? અગાઉ પણ આપણે વોટનો ઉપયોગ શીખી ગયા છીએ, ત્યારે આપણે એ વસ્તુ ઉપર ભાર મૂકેલો હતો, એ નિયમમાં ઉપર ધ્યાન આપ્યું હતું કે જ્યારે કોઈ પણ વસ્તુની જાણકારી મેળવવી હોય ત્યારે આપણે
વોટ વડે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. હવે અહીંયા આપણે વોટ વડે પ્રશ્ન પૂછી અને કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય જાણવાનો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે જાણકારી મેળવવા માટે, તેના વ્યવસાય કયો છે તે જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. જો કઈ રીતે પૂછાય, તો કે વોટ ઇઝ શી અથવા તો હી. મહિલા હોય અથવા તો સ્ત્રી હોય અથવા તો છોકરી હોય તો શી વાપરીએ, અને કોઈ પુરુષ હોય કે છોકરો હોય તો એના માટે આપણે હી વડે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. બરોબર. અને તેનો જવાબ એ રીતના આપીએ, હી ઇઝ અ ટીચર, હી ઇઝ અ ટીચર, હી ઇઝ અ ફાર્મર, શી ઇઝ અ નર્સ, એ રીતે. બરાબર. તો ચાલો હવે આમાં એક્ઝામ્પલ તમને આપેલા છે. તો પહેલું છે, જો હુ ઇઝ હી. આપણને પ્રશ્ન પૂછ્યો કે તેઓ કોણ છે, એટલે આમાં આપણે જે તે વ્યક્તિનું નામ આપવાનું છે. તો જુઓ, કોઈ પણ વ્યક્તિની માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછે તો જો જવાબ શું છે, હી ઇઝ કિશોરભાઈ. તેઓ કિશોરભાઈ છે. કોઈ વ્યક્તિ બતાવી અને તમને પૂછેલું છે કે તે કોણ છે, તો ભાઈ કોઈ બીજી વ્યક્તિ હોય એમ તમને એમ કે તે કિશોરભાઈ છે. બરાબર. વોટ ઇઝ કિશોરભાઈ. જુઓ, કિશોરભાઈ શું છે? કિશોરભાઈ ઇઝ અ ફાર્મર. કિશોરભાઈ છે તે ખેડૂત છે. હવે જુઓ, આ પહેલું ઉદાહરણ છે, એમાં જ હું તમને સમજૂતી આપી દઉં કે વુ વડે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે અને તેના જવાબમાં કોઈ વ્યક્તિનું નામ આવે છે, ત્યારે હંમેશા વ્યક્તિનું નામ તમે જે લખો ત્યારે તેનો સૌથી પહેલો અક્ષર, વ્યક્તિના નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ આવે. તમને આ એક્ઝામ્પલ્સમાં દેખાઈ રહ્યું જ છે. બરાબર. કે કિશોરભાઈ છે તો કિશોરભાઈનો કે છે એ કેપિટલ છે. બાકી અંગ્રેજી ભાષાની અંદર વચ્ચે ક્યાંય પણ વાક્ય જ્યારે શરૂ થાય, વાક્યની શરૂઆતમાં કેપિટલ અક્ષર મૂકવાનો આવે, બાકી વચ્ચે કંઈ કેપિટલ અક્ષર આવે નહીં. પણ જ્યારે કોઈ વ્યક્તિનું નામ લખવાનું હોય ત્યારે વ્યક્તિના નામનો પ્રથમ અક્ષર કેપિટલ જ મુકાય. અને જે કોઈ વ્યક્તિનું નામ હોય તેની આગળ આર્ટિકલ મૂકવાનો આવતો નથી. એ વસ્તુ તમારે બરાબર યાદ રાખી લેવાની કે જ્યારે કોઈ વ્યક્તિનું નામ લખતા હોઈએ ત્યારે તેની આગળ, વ્યક્તિના નામની આગળ ક્યાંય પણ આર્ટિકલ મૂકવાનો નહીં. બરાબર મિત્રો. હવે ચાલો, વોટ ઇઝ કિશોરભાઈ. કિશોરભાઈ ઇઝ અ ફાર્મર. કિશોરભાઈનો વ્યવસાય જાણવો છે એટલે વોટ વડે પ્રશ્ન પૂછ્યો છે અને જવાબ આપેલો છે કે કિશોરભાઈ ઇઝ અ ફાર્મર, એટલે કે કિશોરભાઈ ખેડૂત છે. જુઓ, અહીંયા કિશોરભાઈ ઇઝ અ ફાર્મર છે તો ફાર્મર છે એનો વ્યવસાય છે તેની આગળ આર્ટિકલ મૂકેલો છે, નામની આગળ આર્ટિકલ આવે નહીં. પછી બીજું એક્ઝામ્પલ આપેલું છે કે હુ ઇઝ શી. તેઓ કોણ છે? શી એટલે કોઈ સ્ત્રીનું નામ છે, આપણને ખ્યાલ આવી જવો જોઈએ. તો જવાબ છે શી ઇઝ તરલાબેન. તેઓ તરલાબેન છે. વોટ ઇઝ તરલાબેન. તરલાબેન શું છે? તરલાબેન ઇઝ અ ટીચર. તરલાબેન શિક્ષિકા છે. બરાબર મિત્રો. આ હતી આપણે આજના લેક્ચરની અંદર વુ અને વોટની જે સમજૂતી આવે છે અને તેને આધારિત આપણે જે પ્રવૃત્તિ કરવાની છે, પ્રશ્ન 5 કરવાનો છે તેની માહિતી. બરાબર. તો ચાલો હવે આપણે પેજ નંબર 19 પર આવેલો પ્રશ્ન 5 શરૂ કરીએ. ચાલો, આ છે તમારું પેજ નંબર 19, પ્રશ્ન 5. તેની સૂચના છે, ચિત્રો જોઈ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો જુઓ, બોક્સમાં જે શબ્દ છે એ પહેલાં આપણે એની પર નજર નાખીએ તો કે ટીચર, પોસ્ટમેન, પોલીસમેન, ફાર્મર, ડૉક્ટર, ટેલર, બાર્બર, કાર્પેન્ટર, કોબલર, પોટર, પાયલટ, નર્સ, ડ્રાઈવર અને મેસન. તો જુઓ, એમાં પણ તમને ઉદાહરણ આપેલું છે, એક ચિત્ર બતાવેલું છે અને ચિત્રની નીચે જે તે વ્યક્તિનું નામ છે. જે વ્યક્તિનું ચિત્ર છે તેનું નામ પણ છે અને ચિત્ર ઉપરથી વ્યક્તિના વ્યવસાયની પણ આપણને ખ્યાલ આવી જાય છે. તો ચાલો, પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ હી. તેઓ કોણ છે? તો જુઓ, ચિત્રની નીચે રામુ, RAMU, રામુ નામ લખેલું છે એટલે આપણને આમ ખ્યાલ આવી જાય કે જે વ્યક્તિનું ચિત્ર છે તે વ્યક્તિનું નામ રામુ છે. તો જુઓ, જવાબ શું લખ્યું છે? હી ઇઝ રામુ. તેઓ રામુ છે.
પછી પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ રામુ. તો જુઓ તમને ચિત્રમાં દેખાય છે કે ફૂલ છે એને પાણી પાઈ રહ્યા છે, એટલે તે બગીચામાં છે એવું માની લેવાય. તો બગીચામાં ફૂલ છોડનું જે ધ્યાન રાખતા હોય તે માળી હોય, અને માળીને ઇંગ્લિશમાં કહેવાય ગાર્ડનર. તો આપણે એ રીતે જવાબ લખવાનો કે રામુ ઇઝ અ ગાર્ડનર, એટલે કે આ જે વ્યક્તિ ચિત્રમાં બતાવેલી છે તેનો વ્યવસાય માળીનો છે, એટલે કે તે માળી છે. રામુ ઇઝ અ ગાર્ડનર, રામુ માળી છે. હવે આપણે 5મા પ્રશ્નમાં પહેલું જોઈએ. તો જુઓ પહેલું જે ચિત્ર છે એ છે મીનાબેનનું, બરાબર ને. ચિત્રની નીચે મીનાબેન લખેલું છે. તો જુઓ એ વિદ્યાર્થીઓને ભણાવે છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે તે એક શિક્ષક છે, બરાબર ને મિત્રો. તો ચાલો પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ શી. તો કોણ છે ભાઈ? આ બેન છે એ કોણ છે? તો કે મીનાબેન છે ને. તો આપણે જવાબ લખવાનો શી ઇઝ મીનાબેન. લખો શી ઇઝ મીનાબેન. પછી પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ મીનાબેન. તો મીનાબેન ઇઝ અ ટીચર. મીનાબેન શિક્ષિકા છે. પછી બીજું વાક્ય જોઈએ. તો જુઓ બીજું વાક્ય જે છે એમાં જે ચિત્ર છે એ સુથારનું ચિત્ર છે ને, સુથારનું ચિત્ર. અને ચિત્ર બતાવી અને આપણને પૂછ્યું છે કે હુ ઇઝ હી. તો જે ચિત્ર છે તેની નીચે નામ જે લખ્યું છે એ છે દેવજીભાઈ. તો આપણને ખ્યાલ આવી જાય કે આ જે ભાઈ ચિત્રમાં ભાઈ છે તેનું નામ દેવજીભાઈ છે. તો હુ વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે આ વ્યક્તિનું નામ આપણે લખવાનું છે. તો ચાલો જવાબ લખો હી ઇઝ દેવજીભાઈ. તેઓ દેવજીભાઈ છે. પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ દેવજીભાઈ. તો આ દેવજીભાઈ છે એ શું છે? તો કે દેવજીભાઈ ઇઝ એ કાર્પેન્ટર. દેવજીભાઈ છે એ સુથાર છે. પછી ત્રીજું જોઈએ ચિત્ર. તો ત્રીજું ચિત્ર છે એ ચિત્રની નીચે સુરેશભાઈ છે. નામ છે એ સુરેશભાઈ છે, અને આપણને ખ્યાલ આવી જાય કે એના ખભા ઉપર થેલો છે, થેલામાં ટપાલો છે, અને તેમના હાથમાં પણ એક ટપાલ છે. એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ ટપાલીનું ચિત્ર છે. ટપાલી એટલે પોસ્ટમેન, બરાબર ને મિત્રો. તો ચાલો ત્રીજા વાક્યનો પહેલો પ્રશ્ન છે એમાં પૂછેલું છે હુ ઇઝ હી. તો આપણે જવાબ લખીએ હી ઇઝ સુરેશભાઈ. પછી છે વોટ ઇઝ સુરેશભાઈ. તો કે સુરેશભાઈ ઇઝ એ પોસ્ટમેન. સુરેશભાઈ ટપાલી છે. હવે ચોથું જોઈએ. ચોથું છે જે ચિત્ર છે એ મોચીનું ચિત્ર છે. જો ચિત્ર ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ બૂટ ચપ્પલ સમા કરે છે એટલે મોચીનું ચિત્ર છે. અને જે મોચીભાઈ છે તેનું નામ છે મનુભાઈ. તો પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ હી. તો આપણે જવાબ લખ્યો હી ઇઝ મનુભાઈ. ત્યાર પછી બીજું છે વોટ ઇઝ મનુભાઈ. તો જવાબ છે મનુભાઈ ઇઝ અ કોબલર. કોબલર એટલે મોચી. હવે આપણે પેજ નંબર 20 ઉપર જઈએ. તો જુઓ આ છે તમારું પેજ નંબર 20. તેની ઉપર સૌથી પહેલું 5મું છે જે ચિત્ર છે. ચિત્ર જોઈને ખ્યાલ આવી જાય કે આ ચિત્ર જે છે એ પોલીસનું ચિત્ર છે. અને પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ હી. તો ચિત્રની નીચે નામ લખેલું જ છે હરિભાઈ, બરાબર ને. તો ચાલો પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ હી. તો આપણે જવાબ લખીએ હી ઇઝ હરિભાઈ. પછી છે બીજો પ્રશ્ન છે વોટ ઇઝ હરિભાઈ. ભાઈ જુઓ ચિત્રમાં આપણને ખ્યાલ આવી જાય કે આ ભાઈ પોલીસ છે. જે ભાઈ ઊભા છે હાથમાં દંડો લઈને એ પોલીસ છે. તો આપણે જવાબ લખીએ હરિભાઈ ઇઝ અ પોલીસમેન. POLICEMAN. હરિભાઈ ઇઝ અ પોલીસમેન. પછી છઠ્ઠું જોઈએ. તો જો છઠ્ઠું જે ચિત્ર છે એ કુંભારનું ચિત્ર છે ને, માટલા બનાવે છે જો, બરાબર ને. અને નીચે તેનું નામ લખ્યું છે શિવાભાઈ. લખ્યું છે ને શિવાભાઈ. હા. તો ચાલો પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ હી. તો આપણે જવાબ લખીએ હી ઇઝ શિવાભાઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ શિવાભાઈ. તો ચિત્ર ઉપર તો ખ્યાલ આવી જાય કે આ તો ભાઈ કુંભારનું ચિત્ર છે, અને કુંભારને ઇંગ્લિશમાં કહેવાય પોટર. તો આપણે જવાબ લખ્યો શિવાભાઈ ઇઝ એ પોટર.
શિવાભાઈ શું છે ભાઈ? કુંભાર છે ને? શિવાભાઈ કુંભાર છે. પછી 7મું જોઈએ તો ચાલો 7મું ચિત્ર છે એમાં નામ નીચે લખ્યું છે, ચિત્રની નીચે મુકેશભાઈ, અને એ ગાડી ચલાવે છે એવું દેખાય છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ ભાઈ જે છે એ શું છે? ડ્રાઈવર છે, બરાબર ને? વાહન ચાલક છે. ચાલો, હુ ઇઝ હી? તેનો પહેલો પ્રશ્નમાં પૂછ્યું છે હુ ઇઝ હી? તો આપણને ચિત્રની નીચે નામ આપેલું જ છે મુકેશભાઈ, એટલે આપણે લખ્યું હી ઇઝ મુકેશભાઈ. પછી બીજો પ્રશ્ન છે વોટ ઇઝ મુકેશભાઈ? તો આપણને ખ્યાલ જ છે શું છે? ડ્રાઈવર છે ને? તો આપણે લખો જવાબ, મુકેશભાઈ ઇઝ એ ડ્રાઈવર. પછી 8મું ચિત્ર જોઈએ તો 8મું ચિત્ર છે, ચિત્રની નીચે જે ભાઈ દેખાય છે એ ભાઈનું નામ ભરતભાઈ છે, બરાબર ને? ચિત્રની નીચે લખ્યું જ છે. અને જુઓ, એ ઈંટો ગોઠવીને મકાન બનાવે છે. દિવાલ બનાવતા હોય કે મકાન બનાવતા હોય, બરાબર? પણ એ વસ્તુ કોણ કરે? આપણને ખબર છે કે કડિયા હોય એ ઈંટો ગોઠવી અને મકાનને બધું બનાવતા હોય. તો ભાઈ આ ભાઈ જે છે એનું નામ ભરતભાઈ છે, અને કડિયાને ઇંગ્લિશમાં કહેવાય મેસન. તો ચાલો, હુ ઇઝ હી? હી ઇઝ ભરતભાઈ. પછી બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ભરતભાઈ? તો જવાબ છે ભરતભાઈ ઇઝ એ મેસન. ભરતભાઈ કડિયા છે. પછી 9મું જોઈએ તો જો 9મું ચિત્ર છે, ચિત્રની નીચે નામ લખ્યું છે રાધા, બરાબર ને? તો હુ ઇઝ શી? બેન છે એટલે તો શી વડે જ ઉપયોગ થાય ને, શી વડે જ પ્રશ્ન પૂછાય. તો શું છે? શી ઇઝ રાધા. તેઓ રાધા છે. વોટ ઇઝ રાધા? તો જુઓ, તમને ચિત્રની અંદર જે દેખાય છે એ વિમાન ચલાવતા હોય એવું દેખાય છે. તો આપણે લખવાનું રાધા ઇઝ અ પાયલટ. હવે આવશે આપણું પેજ નંબર 21. ચાલો, પેજ નંબર 21 છે. જુઓ, તેની ઉપર જે ચિત્ર છે એમાં જે ભાઈ છે એ આપણે સીવવાનો સંચો હોય ને એની ઉપર બેઠા છે, એટલે આપણને ખબર પડી જાય કે દરજી છે. અને જે ભાઈ છે એનું નામ છે નીતિન. પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ હી? તો ચિત્રની નીચે નીતિનનું નામ લખેલું છે, એટલે આપણે જવાબ લખી શકીએ કે હી ઇઝ નીતિન. પછી છે વોટ ઇઝ નીતિન? તો કે નીતિન ઇઝ અ ટેલર. નીતિન છે એ દરજી છે. હવે 11મું ચિત્ર છે એ જુઓ, ચિત્ર જોઈને જ ખ્યાલ આવી જાય કે ડૉક્ટરનું ચિત્ર છે, અને પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ હી? તો ભાઈ આ જે ડૉક્ટરનું ચિત્ર છે એની નીચે મિસ્ટર દવે લખેલું છે ને લખેલું. તો ચાલો, હુ ઇઝ હી જે પ્રશ્ન પૂછ્યો છે એની નીચે આપણે જવાબ લખીએ હી ઇઝ મિસ્ટર દવે. પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ મિસ્ટર દવે? તો ભાઈ શું છે? જો બાળકને તપાસે છે, બરાબર ને? તો આ ડૉક્ટર છે, આપણને ચિત્ર જોઈને જ ખ્યાલ આવી જાય. તો આપણે જવાબ લખશું મિસ્ટર દવે ઇઝ અ ડૉક્ટર. મિસ્ટર દવે છે તે ડાક્ટર છે. પછી 12મું ચિત્ર જોઈએ તો જો 12મું ચિત્રમાં જોઈને જ ખબર પડી છે કે આ ભાઈ હજામનું ચિત્ર છે, બરાબર ને? અને ભાઈનું નામ નીચે લખ્યું છે રાજેશ. ચાલો, પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ હી? આપણે જવાબ શું લખશું? હી વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ પણ હી વડે જ આપશું કે હી ઇઝ રાજેશ. પછી બીજું છે વોટ ઇઝ રાજેશ? રાજેશ ઇઝ એ બાર્બર. રાજેશ છે એ વાળંદ છે. હવે 13મું ચિત્ર જોઈએ. 13મું ચિત્ર છે એ જુઓ, ખેડૂતનું ચિત્ર છે ને? ખેતરમાં કામ કરે છે, હળ ચલાવે છે, અને તેનું નામ છે કિશોરભાઈ. તો ચાલો, પહેલો પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ હી? તો આપણે જવાબ લખશું હી ઇઝ કિશોરભાઈ. પછી બીજો પ્રશ્ન છે વોટ ઇઝ કિશોરભાઈ? તો આપણે જવાબ લખશું કિશોરભાઈ ઇઝ એ ફાર્મર. હવે 14મું ચિત્ર જોઈએ. 14મા ચિત્રમાં તો આપણને ખ્યાલ આવી જ જાય કે આ બેન છે એ નર્સ છે ને? ચાલો, પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ શી? તો ચિત્રની નીચે નામ લખેલું છે મેરી, બરાબર ને? તો આપણે જવાબ લખશું શી ઇઝ મેરી. પછી બીજો પ્રશ્ન છે
વોટ ઇઝ મેરી? તો જવાબ લખશું મેરી ઇઝ એ નર્સ. હવે આપણે પેજ નંબર 22 તરફ જઈએ. અહીં આગળ આપણો પ્રશ્ન 5 છે એ પૂરો થાય છે. બરોબર મિત્રો, આ બધા વાક્ય પ્રશ્નના જવાબ તમે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખી નાખવાના છે. બરોબર ને? ચાલો હવે આવે છે આપણો પ્રશ્ન 6. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણે પ્રશ્નનું નામ છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આ જે પ્રશ્ન છે ને એ તમારે યુનિટ 4ની અંદર જે વાર્તા હતી ને શિયાળની અને સારસની, એને આધારિત પ્રશ્નો છે. તો ચાલો, પેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર. તો ચાલો, મિસ ક્રેન કુમારી સારસ છે એને સાંજે વાળું માટે કોણે આમંત્રણ આપ્યું હતું? કૌંસમાં 2 શબ્દ છે, મિસ્ટર ફોક્સ કે મિસ ફોક્સ, એટલે કે શ્રી શિયાળ કે કુમારી શિયાળ. તો આપણને ખ્યાલ છે કે વાર્તાની અંદર મિસ્ટર ફોક્સ આવે છે. મિસ્ટર ફોક્સ છે એ મિસ ક્રેનને જમવા માટે આમંત્રણ આપે છે, વાળું માટે આમંત્રણ આપે છે. તો જવાબમાં લખશું મિસ્ટર ફોક્સ. બરાબર. પછી બીજું છે ખાલી જગ્યા ગોઝ ટુ મિસ્ટર ફોક્સીસ હાઉસ. શ્રી શિયાળના ઘરે કોણ જાય છે? મિસ ક્રેન કે મિસ્ટર ક્રેન? એટલે શ્રી સારસ જાય છે કે કુમારી સારસ જાય છે? તો આપણને ખબર છે કે મિસ ક્રેન જ જાય છે. તો આપણે જવાબમાં લખશું મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સીસ હાઉસ. પછી ત્રીજું છે ખાલી જગ્યા કેન ઈટ ફ્રોમ ધ ડીશ. તો ભાઈ ડીશમાંથી કોણ ખાઈ શકે છે? મિસ્ટર ફોક્સ ખાઈ શકે છે કે મિસ ક્રેન ખાઈ શકે છે? તો આપણને ખબર છે કે મિસ ક્રેન જે છે સારસ છે એને ચાંચ વડે ખાવાનું હોય, તો એ પોળા વાસણમાંથી ખાઈ શકે નહીં. જ્યારે શિયાળ છે એને તો એનો ખોરાક જે છે એની જીભ વડે લેવાનો હોય, ચાટવાનો હોય. એટલે શિયાળ છે એ ડીશમાંથી ખાઈ શકે, એટલે કે થાળીમાંથી ખાઈ શકે. એટલે જવાબમાં આવશે મિસ્ટર ફોક્સ અને આખી ખાલી જગ્યા થશે મિસ્ટર ફોક્સ કેન ઈટ ફ્રોમ ધ ડીશ. પછી ચોથું છે મિસ ક્રેન કેનોટ ઈટ ફ્રોમ ધ ખાલી જગ્યા. મિસ ક્રેન છે શેમાંથી નથી ખાઈ શકતા? કૌંસમાં 2 શબ્દ આપેલા છે, પોટ અને ડીશ. પોટ એટલે કુંજો અને ડીશ એટલે થાળી અથવા તો ડીશ. તો ચાલો, મિસ ક્રેન શેમાંથી નથી ખાઈ શકતા? ડીશમાંથી નથી ખાઈ શકતા ને? તો જવાબમાં આવશે ડીશ. બરાબર મિત્રો. હવે છેલ્લી અને 5મી ખાલી જગ્યા મિસ્ટર ફોક્સ કાન્ટ ઈટ ફ્રોમ ધ ખાલી જગ્યા. જો CAN'ની નિશાની અને TM લખેલું છે કાન્ટ. કાન્ટ એટલે કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય. તો શિયાળ છે એ શેમાંથી નથી ખાઈ શકતા? પોટ કે ડીશ? તો આપણને ખબર છે, એમને ડીશમાંથી તો ફટાફટ ખાઈ જ લીધું હતું. તો એ પોટમાંથી ખાઈ શકતા નથી. એટલે જવાબમાં આવશે POT, પોટ. મિસ્ટર ફોક્સ કાન્ટ ઈટ ફ્રોમ ધ પોટ. હવે 7મું છે એ જુઓ, બંધ બેસતા ન હોય તેવા શબ્દો ફરતે ગોળ કરો અથવા તો રાઉન્ડ કરો. એટલે આની અંદર તમને જે જુદા જુદા શબ્દો આપેલા છે એમાં જે શબ્દ અલગ પડતો હોય એની ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે. તો જુઓ, પહેલું છે રેડ, બ્લુ, ગ્રાસ, ગ્રીન અને પર્પલ. તો જુઓ, રેડ, બ્લુ, ગ્રીન અને પર્પલ છે એ રંગના નામ છે, અને ગ્રાસ એટલે થાય ઘાસ. તો એ અલગ પડે છે, એ બંધ બેસતું નથી, એટલે તેની ફરતે આપણે ગોળ કર્યું. પછી બીજું છે ટેઇલર, ટીચર, પોટર, પોલીસમેન. એ બધા છે એ વ્યવસાયકારોના નામ છે. અને જે ચોથું છે જેની ફરતે તમને સ્ક્રીન ઉપર ગોળ કરેલું દેખાય છે એ સ્પેલિંગ છે ક્રેનનો. ક્રેન એટલે સારસ. તો એ તો પક્ષી થઈ ગયું. તો બધા વ્યવસાયકાર, આ 4 જે નામ છે એ વ્યવસાયકારના નામ છે, અને ક્રેન છે એ પક્ષીનું નામ છે. એટલે એની ફરતે આપણે ગોળ કર્યું, કારણ કે એ અલગ પડે છે, એ બધાની સાથે બંધ બેસતું નથી. પછી ત્રીજું છે એપલ, બ્રિંજલ, બનાના, ગ્રેપ્સ અને વોટરમેલન. તો એપલ એટલે સફરજન થાય, બનાના એટલે કેળું થાય, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ થાય, વોટરમેલન એને તરબૂચ થાય, અને બ્રિંજલ એટલે તો રીંગણ થાય. તો બધા ફળના નામ છે, એક જ શાકભાજીનું નામ છે, એટલે તેની ફરતે આપણે ગોળ કર્યું. પછી ચોથું છે કાવ, ગોટ,
લાયન, એલિફન્ટ અને ક્રો. તો કાવ, ગોટ, લાયન અને એલિફન્ટ એ પ્રાણીઓના નામ છે અને ક્રો જે છે એ એક પક્ષી, એટલે ક્રો એટલે કાગડો, પક્ષીનું નામ છે, એટલે તેની ફરતે આપણે ગોળ કર્યું. હવે પાંચમું છે પેરોટ, સ્પેરો, પીકોક, પોટેટો અને ઈગલ. બરાબર. તો પેરોટ એટલે પોપટ થાય, સ્પેરો એટલે ચકલી થાય, પીકોક એટલે મોર થાય, પોટેટો એટલે બટેટું થાય અને ઈગલ એટલે સમડી થાય. તો અલગ શું પડ્યું ભાઈ? પોટેટો. તો આપણે પોટેટો ફરતે ગોળ કર્યું. પછી છઠ્ઠું છે લેમન, રોઝ, ચંપા, લોટસ અને મેરીગોલ્ડ. તો લેમન એટલે લીંબુ, રોઝ એટલે ગુલાબ, ચંપો એટલે ચંપાઓ, લોટસ એટલે કમળ અને મેરીગોલ્ડ એટલે ગલગોટો. તો જે છઠ્ઠું છે લેમન એટલે લીંબુ થાય. છઠ્ઠાની અંદર જે સૌથી પહેલું છે ને લેમન એટલે લીંબુ થાય. તો લીંબુ અલગ પડે, બાકીના બધા તો ફૂલના નામ છે. અને લેમન છે એ શાકભાજીમાં આવે છે, એટલે આપણે લેમન ઉપર ગોળ કર્યું. જે સાતમું છે બ્રિંજલ, પોટેટો, ઓરેન્જ, ટોમેટો અને ક્યુકુંબર. બ્રિંજલ એટલે રીંગણ, પોટેટો એટલે બટેટું, ઓરેન્જ એટલે નારંગી, ટોમેટો એટલે ટમેટો અને ક્યુકુંબર એટલે કાકડી. તો આ બધા શાકભાજીના નામની વચ્ચે એક નામ ઓરેન્જ છે, એ ફળનું નામ છે, તો એની ફરતે આપણે ગોળ કર્યું. પછી આઠમું છે 1, 3, ટ્રી, 2, 6. તો 1, 3, 2 અને 6. ટ્રી એટલે તો વૃક્ષ થાય, ઓલા અંકના સ્પેલિંગ છે અને આ એક વૃક્ષનું સ્પેલિંગ છે, એટલે ત્રીજું જે TREE લખેલું છે એની ફરતે આપણે ગોળ કરવાનું. પછી 9મું છે લેગ્સ એટલે પગ, સિંગ એટલે ગાવું, હેન્ડ્સ એટલે હાથ, આઈસ એટલે આંખો, નોઝ એટલે નાક. તો શરીરના અંગોના નામની વચ્ચે જે બીજું છે એ એક એક્શન વર્ડ સિંગ એક્શન વર્ડ છે, એટલે એ અલગ પડે છે. બાકીના બધા શરીરના અંગોના નામ છે. તો જે એક્શન વર્ડ SING સિંગ છે એની ફરતે આપણે ગોળ કર્યું. બરાબર મિત્રો. તો હવે આપણે સૌથી પહેલાં પાઠ્યપુસ્તકમાં બધી એક્ટિવિટી કમ્પ્લીટ કરી નાખી અને અત્યારે આજે આ લેક્ચરની અંદર આપણે યુનિટ 4 સ્વાધ્યાય પોથીમાં પણ પૂરું કરી નાખ્યું. બરાબર ને. હવે આપણે ફરીથી નવા લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે નવા યુનિટ સાથે ફરીથી મળશું, પણ એ પહેલાં આપણે પાઠ્યપુસ્તકની અંદર રિવિઝન 1 છે એ કરવાનું છે, એ હવે પછીના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ. અને સ્વાધ્યાય પોથીમાં જે મેં પુરાવેલું છે એ બધું જ સમજી વિચારી અને સરસ રીતે તમારે પૂરી લેવાનું છે. સારું, ચાલો ત્યારે બાય બાય, ટાટા, આવજો.